તો હેલો દોસ્તો, તો આજે એક ડિફરન્ટ વિડીયો લઈને તમારી આગળ આવી ગયો છું. તો આજે સવારે ઉઠતા જ હું પહેલાં ફ્રેશ થયો અને ત્યારબાદ મેં બનાવી કોફી. જી હા દોસ્તો, મેં જાતે બનાવી. અને આ જે કોફી જે બનાવી એ વિધાઉટ મિલ્ક અને વિધાઉટ શુગરવાળી કોફી હતી. અને આ કોફી એટલા માટે કારણ કે કોફીમાં આવતું હોય છે કેફીન તત્વ, અને એના કારણે જીમમાં સારી એવી એનર્જી રહેતી હોય છે. અને આ હેલ્થ માટે પણ બહુ સારી હોય છે. તો કોફી પીને મેં ચાલુ કર્યો મારો નાસ્તો, જે હતો ઓટ્સ. કારણ કે ઓટ્સ મિલ્કમાં બનાવેલા હતા અને એનાથી સારી એવી એનર્જી રહેતી હોય છે, કાર્બોહાઈડ્રેટ મળતા હોય છે અને પ્લસ પ્રોટીન પણ મળતું હોય છે. એટલે તમે જોઈ શકો છો, આ મેં દૂધમાં પલાળેલા હતા અને એ મેં ઓટ્સ ખાવાની, અને આ હતા ચોકલેટ ફ્લેવરના ઓટ્સ, એટલે એની મજા જ કંઈક અલગ હતી. અને એના પછી ઉપડી ગયો હું જીમમાં જવા માટે. પાણીની બોટલ સાથે લઈ લીધી, રૂમાલ સાથે લઈ લીધો, જે પણ જરૂરી સામાન હતો એ લઈ લીધો અને એકદમ તૈયાર થઈને રેડી થઈને ઉપડી ગયો જીમમાં. જીમમાં જઈને સૌથી પહેલાં મેં કરી એક્સરસાઇઝ. હા, કઈ એક્સરસાઇઝ? તો સૌથી પહેલાં કર્યું મેં વોર્મઅપ. તમે આ વિડીયોમાં જોઈ શકો છો એ રીતે મેં કર્યું વોર્મઅપ, ફૂલ બોડી સ્ટ્રેચિંગ એન્ડ ઓલ વોર્મઅપ મેં કરી લીધું છે. અને એના પછી ચાલુ થાય છે મારી મેઇન એક્સરસાઇઝ. તો આજે લગાવ્યા મેં એપ્સ. કારણ કે એપ્સ લગાવવા પણ બહુ જરૂરી હોય છે. જેમ બીજી એક્સરસાઇઝ જરૂરી હોય છે એટલી રીતે એપ્સ પણ જરૂરી હોય છે. મિત્રો, એક્સરસાઇઝ કરીને જ્યારે બહાર નીકળીએ એટલે વાતાવરણ એકદમ કહેવાય ને ઠંડુ, અને સવારનું વાતાવરણ એકદમ જોરદાર હોય છે. તો વિડીયો ગમે હોય તો કોઈ પણ એક વ્યક્તિને તમારે શેર કરવાનો છે. મળીએ નવા વિડીયો સાથે, ત્યાં સુધી બાય.